વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પ્રેરિત શ્રી કામનાથ મહાદેવ નવગ્રહ મંદિર દ્વારા પરમ પૂજનીય બ્રહ્મલીન શ્રી રવિશંકર મહારાજ સત્સંગ કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો છે. બ્રહ્મલીન સ્વામી શ્રી રવિશંકર મહારાજ ચોકની પાસે લાલ બજાર કોર્ટ પાસે આવેલ પૌરાણિક કામનાથ મહાદેવ મંદિર ખાતે શનિવારથી પરમ પૂજનીય બ્રહ્મલીન શ્રી રવિશંકર મહારાજ સત્સંગ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિત અન્ય અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કેન્દ્રમાં આધ્યાત્મિકતા સાથે સાંસ્કૃતિક વિરાસતના સિંચન અને સંવર્ધન માટેનો પ્રયાસ કરવામાં આવશે, જેનો લાભ લેવા વિશ્વ હિન્દુ પરિષદના અજય વ્યાસે જણાવી તેનો હેતુ સ્પષ્ટ કર્યો હતો. સત્સંગના માધ્યમ થકી સંસ્કાર અને સત્સંગના માધ્યમ થકી સુરક્ષા, આ જે મૂળ ભાવ છે એ મૂળ ભાવને ધ્યાનમાં રાખીને એનું દૃઢીકરણ કરીને આ સત્સંગ કેન્દ્ર ચાલુ થયું છે. હું આશા રાખું છું કે આપણા જૂના ભરૂચ મૂળ તો એ ભૃગુ કચ્છ તરીકે કહેવાય છે, ભૃગુ ઋષિની ભૂમિ છે, ત્યાં આગળ ભક્તિનો પ્રાદુર્ભાવ તો થયો જ, પણ એ પ્રાદુર્ભાવને આપણે આજના યુગની અંદર યુવાનોને સંસ્કાર અને સુરક્ષા અને બાળ સંસ્કાર કેન્દ્ર જેવા કાર્યો સાથે જોડીને આ સંસ્કાર નિર્માણ, આ સારું સત્સંગ કેન્દ્ર નિર્માણ કરીએ એ જ મારી શુભેચ્છા હશે. કારણ કે જે જગ્યાએ આ સ્થિત આ સત્સંગ કેન્દ્ર સ્થાપાયું છે એ ભૃગુ ઋષિ મંદિરનું અને તદુપરાંત ત્યાં આગળ નર્મદા કિનારો પણ છે અને નવગ્રહ મંદિર એ અતિ પ્રાચીન મંદિર છે અને એ પ્રાચીન મંદિરની તે વખતથી જાહો ચલાવેલી અને તે વખતના એનો ભક્તિનો જે ઉદય જે ત્યાંથી થયો હતો એને પુનર્સ્થાપિત કરવાનો મૂળ આશય છે અને સમગ્ર હિન્દુ સમાજ આ સત્સંગ કેન્દ્રના માધ્યમથી એક ગુણવાન, આદર્શ અને સજ્જન નાગરિક બને એ જ મારું કાર્ય હશે. જય શ્રી રામ.